સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા ગુરુવારના રોજ મળી હતી, જેમાં સુરત મહાનગરપાલિકાના વહીવટી સહિતના શહેરના વિકાસના કામો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં મુખ્ય કામમાં અકસ્માતના સમયે 48 કલાક દરમિયાન કોઈપણ શહેરીજનો સ્મીમેર હોસ્પિટલમાં મફત સારવાર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તો સાથે સુરતના રસ્તાઓ પર વધુ 150 ઇલેક્ટ્રિક બસ દોડશે તેમ પણ સ્થાયી સમિતિમાં જણાવવામાં આવ્યું હતું। સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા ગુરુવારના રોજ અધ્યક્ષ પરેશ પટેલની આગેવાનીમાં મળી હતી। સ્થાયી સમિતિમાં વધારાના 4 કામો સાથે 64 કામો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં મુખ્ય કામોમાં સુરત મનપા શહેરીજનો માટે મહત્વનો નિર્ણય કર્યો છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં અકસ્માતમાં 48 કલાક દરમિયાન દર્દીને સંપૂર્ણ સારવાર મફત આપવાની જાહેરાત કરાઈ છે। સાથે સુરતના રસ્તાઓ પર વધુ 150 ઇલેક્ટ્રિક બસ દોડાવવાના કામને પીપીપી ધોરણે ગાર્ડન આપવાના કામને કેબલ સ્ટાર બ્રિજના કામ સહિતના કામો અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષે વિગતવાર માહિતી આપી હતી। આજની સ્થાયી સમિતિની મિટિંગમાં 3 થી 4 અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા છે। એક સૌથી અગત્યનો નિર્ણય સુરત મહાનગરપાલિકા દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં વાહન અકસ્માતની ઘટનામાં 48 કલાકની અંદર સ્મીમેર હોસ્પિટલ માટે સારવારમાં જે કોઈ પણ દર્દીઓ દાખલ થશે એ દરેક દર્દીને સ્મીમેર હોસ્પિટલમાં ઉપલબ્ધ તમામ પ્રકારની સારવાર વિનામૂલ્યે આપવામાં આવશે। એ ઉપરાંત આજે બીજો પણ એક અગત્યનો નિર્ણય જે સુરત માટે, સુરતના શહેરીજનો માટે બીજી 150 ઇલેક્ટ્રિક બસોને આજે આપણે સેન્કશન કરીએ છીએ, જે સુરતના રસ્તાઓ પર ઓલરેડી અત્યારે આપણી ઇલેક્ટ્રિક બસો દોડી રહી છે, એમાં વધારો થશે। ત્રીજી વાત, જે આપણી પાસે યુનિક કન્સ્ટ્રક્શન કંપની દ્વારા જે કેબલ સ્ટ્રેટ બ્રિજ બનાવવામાં આવ્યો હતો એનો પણ બીજા 5 વર્ષ માટેનો કોન્ટ્રાક્ટ આજે સેન્કશન કરવામાં આવ્યો છે। અને જે વીઆઈપી રોડ ઉપર કેનાલ જંકશનથી જે ગાર્ડન જીડી ગોયંકા સ્કૂલ તરફનો ગાર્ડન હતો એ પણ આજે પીપીપી મોડ ઉપર 2,71 લાખ રૂપિયા એ સુરત મહાનગરપાલિકાને ચૂકવશે અને એ આખો ગાર્ડન મેન્ટેન કરશે। એ સંસ્થાને પણ, એટલે એ કંપનીને પણ આપણે આજે મંજૂરી આપી છે। સુરત મનપાના સાપ્તાહિક સાધારણ સભામાં શહેર વિકાસ સહિત પાલિકાના વહીવટી કામોને સમિતિએ મંજૂરીની મોહર મારી છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।